તો મિત્રો વર્ષ 2024ના છેલ્લા દિવસે દરેક ભારતીય માટે ગૌરવ થાય તેવી ક્ષણ લઈને આવી ગયો છે। અવકાશ ક્ષેત્રે જબરદસ્ત ઉપલબ્ધિ મેળવી છે ભારતે। દુનિયાના 4 ટોપ દેશોમાં સ્થાન ભારતને મળી ગયું છે। રશિયા, અમેરિકા, ચાઇના પછી સ્પાડેક્સ ટેકનોલોજી સફળતાપૂર્વક અપનાવનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની ગયો છે। કોંગ્રેચ્યુલેશન ઈસરો। અને આ બાજુ પુતિનના નિવેદનથી રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવી ગયો છે। અને ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં થયો છે ઘટાડો। તો આજે આપણે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું। રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક ત્યારે આવી ગયો જ્યારે યુદ્ધ ભીષણ તો બન્યું, પરંતુ પુતિને ટ્રમ્પને જવાબ આપી દીધો યુદ્ધ તાત્કાલિક ખતમ કરવાનો અને યુક્રેન સાથે સમાધાન કરવાનો। ટ્રમ્પે જે પ્રસ્તાવ મૂક્યો હતો રશિયા સામે તેને પુતિને ફગાવી દીધો છે અને પુતિનના આ પ્રસ્તાવ ફગાવવાની સાથે જ રશિયા યુક્રેન યુદ્ધમાં અમુક થોડા દિવસોમાં જ યુદ્ધ વિરામ થશે તેવી સંભાવનાઓને મોટો ધક્કો લાગ્યો છે। અને ઇઝરાયલ હમાસ યુદ્ધમાં પણ યુદ્ધ વિરામ કરવા માટેની કોશિશો સફળ નથી થઈ રહી, જેને લઈને યુદ્ધ વધુ ભડકવાનો ખતરો ઊભો થઈ ગયો છે। ઇઝરાયલ સતત પેલેસ્ટાઈનમાં મોટા હુમલાઓ કરી રહ્યું છે, જેને લઈને સમગ્ર વિશ્વ અત્યારે ચિંતાતુર થઈ ઉઠ્યું છે। અને ઇઝરાયેલી સૈનિકોએ સિરિયામાં ઈરાની મિસાઇલ લોન્ચિંગ પેડ ઉપર રેડ કરી છે, જેને લઈને ઈરાન ફરીથી ભડકી જાય તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ છે। અને રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયન મીડિયાના યુરોપમાં રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવાના મામલે પુતિને વળતા પગલા લેવાની ચેતવણી ઉચ્ચારી છે। અને આ બાજુ ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ જે ડેટા જાહેર કર્યા પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા તે બુલિયન માટે નેગેટિવ આવ્યા છે। અને આ ડેટા આવતાની સાથે જ બુલિયન માર્કેટમાં કડાકો બોલી ગયો હતો અને ધડાધડ તૂટવા લાગ્યા હતા સોના અને ચાંદીના ભાવ। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ફેડ મીટિંગ બાદ ડોલર ઇન્ડેક્સમાં જે આગઝરતી તેજી ફરી વળી હતી તે હજુ પણ મજબૂતી સાથે યથાવત રહી છે। ડોલર ઇન્ડેક્સ હજુ પણ 108 પોઈન્ટ નજીક ટ્રેડ કરી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો ગત સપ્તાહે સામાન્ય મજબૂતી સાથે સ્થિર રહ્યા બાદ ચાંદીના ભાવમાં હવે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ, 24 કલાકમાં ચાંદીના ભાવમાં બે તરફી વધઘટો બાદ ટોપિંગ કડાકો બોલી ગયો। 29.40 ડોલરથી ઘટી એક તબક્કે 28.80 ડોલર સુધી બોલાઈ ગઈ। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં 28.80 ડોલર અને ઊંચામાં 29.02 ડોલર સુધી જોવા મળી છે। ચાંદીના ભાવમાં આગળ આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 29.40 અને ઉપર 29.86 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 28.63 28.32 ડોલર સપોર્ટ લેવલ છે। આ તૂટ્યા બાદ ચાંદી વધુ નીચે જઈ શકે છે। ચાંદીના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે વીક હોવા તરફ ઈશારો કરી રહ્યા છે અને સ્ટ્રોંગ સેલ ઇન્ડિકેટર ચાંદીમાં અત્યારે દેખાઈ રહ્યું છે। ચાંદીના ભાવ માટે RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર પણ ચાંદી સેલ ઝોનમાં કે ઓવરસોલ્ડ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે। ચાંદીના ભાવ માટે આજે 31 ડિસેમ્બરના MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। એન્ટ્રી 87,447 ઉપર બાય કોલ માટે અને 86,805 તોડે તો ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે। ગુજરાતના શહેરોમાં વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે 28.94 ડોલર, 1 કિલો 98.2 ચાંદી ચોરસા 87,077 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 88,870 રૂપિયા, 999 GST સાથે ચાંદી 88,452 રૂપિયા અને ચાંદી MCX 87,577 રૂપિયા સુધી વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ગત સપ્તાહે પાતળી વધઘટના માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસમાં 999 ચાંદી વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ 1,500 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે। ચાંદીના ભાવમાં 2 દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવ ઉપર નજર કરીએ, સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 2642 ડોલર ની નીચે ગબડ્યા બાદ સોનું એક તબક્કે 2600 ડોલરની નીચે ઉતરી ગયું। સોનાના ભાવમાં તેજી તરફી આગેકૂચને બ્રેક લાગી ગઈ। છેલ્લી 24 કલાકમાં પણ સોનાના ભાવમાં સીમિત વધઘટ વચ્ચે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને
આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2602 અને ઊંચામાં $2611 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો વર્ષ 2024ના અંતિમ દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રજાનો માહોલ જોવા મળ્યો અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી સાથે સોનાનો ભાવ સ્થિર રહ્યો, પરંતુ $2600 સુધી નીચે સોનું ગગડી ગયું છે. $2600ની અગત્યની સપાટી તોડતા સોનું વધુ નીચે ગબડી જઈ શકે છે. સોનાના ભાવની મૂવિંગ એવરેજ 200 સપ્તાહની સરેરાશ નીચે ગબડી ગઈ છે અને સોનામાં આ મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અત્યારે મંદી તરફી ટ્રેન્ડ હોય તેવો ઈશારો કરી રહ્યા છે. અને આ સિવાય ડોલર સામે રૂપિયાની નબળાઈ અત્યારે ભારતીય માર્કેટ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ડોલર સામે રૂપિયો 85 રૂપિયાથી નીચે ગબડી ચૂક્યો છે. એક તબક્કે સોનાનો ભાવ 79,200 ઉપર બોલાઈ ગયો હતો. ત્યારબાદ બિલવાળા સોનામાં હવે ફક્ત છેલ્લા 2 દિવસમાં જ પ્રતિ 10 ગ્રામે 600 અને પ્રતિ 100 ગ્રામે 6,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું છેલ્લા 2 દિવસથી સસ્તું થઈ રહ્યું છે. સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ. RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે સેલ ઝોનમાં કે ઓવરસોલ્ડ ઝોનમાં હોવાની ઈશારો કરી રહ્યા છે. ટૂંકમાં સોનું અત્યારે વીકનેસ બતાવી રહ્યું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2624 સોનું કુદાવે તો આગળ વધી શકે, નીચામાં 2609 અને 2591 તોડતા સોનું વધુ નીચે ગબડી જઈ શકે છે. મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના સોનાના મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અત્યારે સોનું સેલ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. સોનામાં એક નબળાઈ અત્યારે ચાર્ટ લેવલે દેખાઈ રહી છે. MCX માટે આજે 31 ડિસેમ્બરના સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 74,464 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી અને 76,104 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે. બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ 22 કેરેટ સોનું તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 78,630, 22 કેરેટ સોનું 74,000 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 78,600 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર સહિતના શહેરોમાં સોનું થયું છે સસ્તું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આગળ સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને સોના ચાંદીના ભાવની આ રીતની અપડેટો આવતી રહેશે. તેની સાથે મોટું એનાલિસિસ સાથે એક વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.